હાથમાં ખાલી ચડી જવી, ઝણઝણાટી આવવી, જે અત્યારે કોમન ઇસ્યુ થઈ ગયું છે. આના બહુ બધા રીઝન હોઈ શકે, જેમાંનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે જેને કમ્પ્યુટર વર્ક આવી રહ્યું છે, એને રિસ્ટ પાસે મૂવમેન્ટ સતત થવાના કારણે કાંડા પાસેની નસ દબાઈ છે, જેના પરિણામે હાથમાં ખાલી ચડે છે. એના સિવાય રાત્રે સૂવામાં જેની ખભા પર આવી રીતે હાથ રાખીને સૂવાની આદત હોય, એને પણ નસ દબાઈ છે, જેના કારણે ટેમ્પરરી એમને ખાલી ચડવી, ઝણઝણાટી આવી એવું લાગે છે. જેમનું ફોરવર્ડ હેડ પોસ્ચર છે અને જેના કારણે અહીંયાના મસલ્સ જે ટાઈટ થઈ ગયા છે, એના કારણે નસ સતત દબાઈ છે, કમ્પ્રેસ થયા રાખે છે, એટલે પણ હાથમાં ખાલી ચડે છે, ઝણઝણાટી આવે છે. હવે તમને ખાલી 2 આંગળીમાં ખાલી ચડે છે, છેલ્લી 2 આંગળીમાં ખાલી ચડે છે, આખા હાથમાં ખાલી ચડે છે, સતત ખાલી રહી છે કે પછી ક્યારેક ક્યારેક રહી છે, આ બધું જ જાણવું ખૂબ જરૂરી છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. તરત જ તમારે પ્રોપર ઓર્થોપેડિક સર્જનને બતાવી અને એનો ઈલાજ કરાવો. અને એક સિમ્પલ સ્ટ્રેચ હું આપું છું. અગર જો તમને એવું લાગે કે ટેમ્પરરી ખાલી ઉતારવી છે તો આ સ્ટ્રેચ કરી શકો, બટ ફ્રિકવન્ટલી અગર ખાલી ચડતી હોય તો તમારે પ્રોપર ઓર્થોપેડિક સર્જનને બતાવીને આગળ એનું સારવાર કરવી બહુ જ જરૂરી છે. ઓકે, એક તો હાથને આ રીતે રાખી સ્ટ્રેટ, બરાબર, અને આ રીતે અંદરની બાજુ સ્ટ્રેચ કરી શકો. બીજો આ રીતે રાખી અને બહારની બાજુ સ્ટ્રેટ કરી શકો. આ બંને રીતે સ્ટ્રેચ આપો. તમને આખા હાથમાં સ્ટ્રેચ આવવું જોઈએ. એનાથી તમારી નસ થોડી લૂઝ થઈ છે, મતલબ તમને સારું ફીલ થાય છે, સ્ટ્રેચ થાય છે, એટલે તો ટેમ્પરરી રાહત મળશે. ઇમિડિયેટલી રાહત કરવી હોય તો, બટ ફ્રિકવન્ટલી થઈ રહ્યું છે, ડુ નોટ ઇગ્નોર. ઓકે, સ્ટે ટ્યુન્ડ.